આ પ્રોડક્ટ ડેવલપમેન્ટની સાથે મેં તમારે એક રીલ જોઈ હતી એ પ્રમાણે કે એક વખત ફેક્ટરીમાં જ આગ લાગી ગઈ હતી ને બહુ બધી લોસીસ હતી, જ્યારે Correct. બહુ બધી તમારી પ્રોડક્ટ ડેમેજ થઈ ગઈ હતી. અને ડેમેજ થવાની સાથે સાથે જાણતા અજાણતા આપણે ગમે એટલા ગટ ફિલિંગથી જેટલા ગમે એટલા કોન્ફિડન્ટ, આપણો 2 થી 5% તો કોન્ફિડન્સ ભાંગી જ નાખે. Hello, my audience. This is your host Akash Ukani, and thank you for choosing this particular topic to watch. જો તમે આ પોડકાસ્ટ ક્લિપ માટેનો ફૂલ એપિસોડ જોવા માંગો છો તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ સ્કિલ જોગીને સબસ્ક્રાઇબ કરીને તમારી લાઈફ એન્ડ તમારા બિઝનેસમાં વેલ્યુ એડ કરી શકો છો. આવી અવનવી પોડકાસ્ટ ક્લિપ એવરી મંડે, વેનસડે એન્ડ ફ્રાઈડે જોવા માટે જો તમે કદાચ આ અમારી યુટ્યુબ ચેનલ સ્કિલ જોગી ક્લિપ પર નવા છો તો પ્લીઝ અમને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન માટે બેલ આઇકન પ્રેસ કરો. અને જો તમે ઓલરેડી આ બેલ આઇકન પ્રેસ કરીને સબસ્ક્રાઇબ કરી દીધું છે then enjoy the video. વધારે હા એટલીસ્ટ. અને જે પ્રેશર આપણું બને, કારણ કે એ કેવું ને કે એ આપણું સપનું છે કે જે આપણે બનાવી રહ્યા છીએ, આપણને ખબર છે કે આ માલ કાલે જવાનો છે, અને એ વસ્તુ અટકાઈ જાય. ડીલર્સને સમજાવવા, એક તો ફેમિલીનું પ્રેશર કે ભાઈ આ તે વગેરે વગેરે. અને ઘણા લોકો આપણી આસપાસમાં એવા હોય પગ ખેંચવા બેઠા હોય કે ક્યારે આની યાર કંઈક હાદસો થાય અને આને હું કહું એટલે કે તને કહેતો તો કે આવું ના કરાય. વોટ વોઝ ધ સિચ્યુએશન એન્ડ કઈ રીતે આમાંથી ઓવરકમ થયા? સો મતલબ જે આગ લાગી હતી ફેક્ટરી પર, આઈ થિંક એ અમારા માટે, અમારા 6 ફાઉન્ડર માટે મતલબ કહી શકાય ને કે જે લોએસ્ટ પોઈન્ટ હતા અમારા, એ આખા અમારા 8 વર્ષના 8.5 વર્ષના જે લોએસ્ટ પોઈન્ટ, ઘણા બધા લોએસ્ટ પોઈન્ટ, મતલબ ઘણા બધા પ્રોબ્લેમ્સ કહી શકાય, સ્ટ્રગલ ઘણી બધી કહી શકાય, પણ એમાંનું જે લોએસ્ટ મોટિવેશન સાથે બધું જ કે ભાઈ આ બિઝનેસને હવે કઈ રીતે ઊભો કરવાનો છે. બિકોઝ સિનારીઓ એવો હતો કે જ્યારે આગ લાગી અમારા વેરહાઉસમાં, એકચ્યુઅલી આગ અમારા વેરહાઉસમાં કોઈ વસ્તુ હતી જ નહીં, એના કોઈ લાગી નહોતી. કારણ લાગ્યું હતું બાજુના આપણા જે નેબર હતા એમને ત્યાં આગ લાગી, કોઈ બી કારણથી, વેલ્ડિંગના કારણથી આગ લાગી, અને એમની આગ અમારા વેરહાઉસ પર આખી સ્પ્રેડ થઈ અને ઓલમોસ્ટ 80% જેટલું વેરહાઉસ હતું એ બંધ થઈ ગયું હતું. અને જે 20% બચ્યું હતું એ પ્રોડક્ટ સેલેબલ નહોતી, એટલે એને વેચવાનો કોઈ મતલબ નથી. તો જે 80% વળી ઓલમોસ્ટ 2 કરોડનો સ્ટોક હતો જે વેરહાઉસમાં પડ્યો હતો એ આખો બંધ થઈ ગયો હતો. નાવ સ્ટાર્ટઅપ બૂટસ્ટ્રેપ કંપની ને 2 કરોડનો સ્ટોક છે એ આખો બંધ થઈ ગયો. 2 કરોડની દેખીતી લોસ, 2 કરોડનો ચોખ્ખો લોસ ત્યાં બુક થયો. હવે એ 2 કરોડનો લોસ ઓફકોર્સ એ ઇન્શ્યોર હતો, બટ પ્રોબ્લેમ હતું કે જે આખું સેટઅપ કરેલું હતું ને આખું સેટઅપ વિખાઈ ગયું. હવે આખું સેટઅપને ફરીથી બનાવવાનું છે. સેટઅપ મીન્સ કે જે બી પ્રોડક્ટ્સમાં વેરહાઉસમાં ઘણી બધું વસ્તુ પડેલી હતી, બહુ કહેવાય ને 200-500 અલગ અલગ ડિફરન્ટ પ્રોડક્ટ્સો હતી બધી. આ બધી જ વસ્તુને ફરીથી આખી સેટઅપ કરવાની છે, અને ફાઇનાન્સનું બર્ડન તો અલગથી. અને સાથે જે એક સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, જે એઝ અ બીંગ ઇન એફએમસીજી અમારા માટે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, કે જ્યારે બી પ્રોડક્ટ માર્કેટમાંથી આઉટ થાય ને તો ત્યારે તમારી જગ્યા તમારો કોમ્પિટિટર રિપ્લેસ કરી દે છે બાય ડિફોલ્ટ. એ પ્રોડક્ટ એમની ચાલતી હોય કે ના ચાલતી હોય, તમારી જગ્યા તમે ગમે એટલા સારા ચાલતા હો, તમે માર્કેટમાંથી એક્ઝિટ કર્યા એટલીસ્ટ 3-4-5 મંથ સફિશિયન્ટ ટાઈમ માટે, તો તમારી ગેપ છે ક્રિએટ કોમ્પ્યુટર છે એ ફૂલફિલ કરી દેશે. એક્ઝેક્ટલી. જ્યારે મેગી સાથે આવું થયું હતું ત્યારે પણ ઘણી બધી નૂડલ બ્રાન્ડ આવી ગઈ. એક્ઝેક્ટલી. અને એ હજી પણ ચાલે છે. થાય છે કેવું કે જ્યારે તમારી પ્રોડક્ટ કોઈ શેલ્ફ પર પડેલી છે, જો તમે એમાં 4 મહિના 2 મહિના 3 મહિના સપ્લાય નહીં કરેલી, તો આ જે દુકાનદાર છે એનો રેવન્યુ લોસ નહીં કરશે. એના માટે તો જગ્યા અવેલેબલ છે, ત્યાં એની કમ્પ્યુટરની પ્રોડક્ટ રાખી દેશે, એટલે કમ્પ્યુટરનું સેલ ઓટોમેટિકલી ઇન્ક્રીઝ થઈ ગયું. એમેઝોન છે, ફ્લિપકાર્ટ જેવી વેબસાઇટ છે, તમારી વેબસાઇટ પર છે, ત્યાં પ્રોડક્ટનું ઓલરેડી એક સર્ચ વોલ્યુમ આવે છે એમેઝોન પર, અને જો પ્રોડક્ટ અવેલેબલ નથી તો એ જે સર્ચ વોલ્યુમ છે એમેઝોન ડાયવર્ટ કરશે કમ્પ્યુટરના પ્રોડક્ટ પર. તો આ જ્યારે ઓલરેડી જે બિલ્ડ કરેલું હતું એક ઓલરેડી સેલ્સ ચેનલ, રેવન્યુ મોડલ, એ બધું આખું આવીને ઝીરો પર આવી ગયું. હવે જે મારી બધી સ્પેસ માર્કેટમાં હતી એ બધી ચાલી ગઈ. એટલે વધારે જે મહેનત હતી ને એ આના પર વધારે હતી, કે જે અમે એક લેવલ પર ઊભા હતા, હવે ત્યાંથી બોટમ પર આવી ગયા, ફરીથી સેલ્સનું નેટવર્ક બી બનાવવાનું છે, કેમ કે ફરીથી એ બધા રિટેલર્સ, ફરીથી ડિસ્ટ્રીબ્યુટર્સને કન્વિન્સ કરવાના છે, કેમ કે ઓલમોસ્ટ 4 મંથ માટે અમારી પ્રોડક્ટ, 3 મંથ માટે અમારી પ્રોડક્ટ માર્કેટમાં ફ્રેશ નવી પ્રોડક્ટ નહોતી પહોંચી. તો એ 3 મહિનાનો ગેપમાં ઘણા બધા ઓલમોસ્ટ જે ડિસ્ટ્રીબ્યુટર્સ હતા એ ચેન્જ થઈને કોમ્પિટિટર પર કન્વર્ટ થઈ ગયા હતા. એ ફરીથી બધાને કન્વિન્સ કરીને અમારા પર લાવવાના છે. તો આ બધું જે આખું હતું એ બહુ જ કહી શકાય ચેલેન્જિંગ હતું. સાથે સાથે ધેર વોઝ અ ટાઈમ, કેમ કે 2 કરોડનો લોસ થયો, 2 કરોડનો અમારી પાસે ઇન્સ્યોરન્સ હતો, તો અમને ઇન્સ્યોરન્સથી 100% મની મળી ગયા છે. બટ મેજર જે ઓપરેશન લોસ ગયો છે
રેવન્યુ જે અમારું ઝીરો પર આવી ગયું છે એના લીધે જે ફાઇનાન્શિયલ લોસ ગયો છે એ ઘણો મોટો છે. આ ટાઈમ પર એક ટાઈમ હતો કે ત્યારે લોસ ગયો તો અમારી પાસે ફંડ તો હતું નહીં અને રેવન્યુ ઓલમોસ્ટ ઝીરો આવી ગયો. તો ન્યૂ રેવન્યુ તો આવતું નથી. જે રેવન્યુ પડ્યું છે બેંક આપણી પાસે એ નવું પ્રોડક્ટ બનાવવામાં આપી દેવાનું છે. તો દેર વોઝ અ ટાઈમ કે અમારી જેટલી ટીમ હતી એ લોકોની સેલરી નેક્સ્ટ ડે મતલબ 7 તારીખ હતી અને 3 તારીખે અમારા બેંકમાં કોઈ જ ફંડ નહીં કે એને કઈ રીતે આપણે સેલરી કરશું. કેમ કે કદાચ 10 ડેઝ 15 ડેઝ એ લોકો સેલરી લઈ લેશે અમારા જે એમ્પ્લોય છે એને ઓફકોર્સ દે વિલ સપોર્ટ અસ. બટ કેટલા ટાઈમ સુધી એનો અમારી પાસે બી કોઈ આઈડિયા નહીં હતો કે આ જે ટાઈમ છે 10 દિવસ છે, 15 દિવસ છે કે 2 મહિના બી છે કે 3 મહિના બી છે. તો એ જે ટાઈમ હતો એ ટાઈમમાં અમને અમારી ટીમે, અમને અમારા વેન્ડરોએ, અમારા ડિસ્ટ્રીબ્યુટરે સપોર્ટ કર્યો છે. નોટ જસ્ટ અમે 6 જણાએ ઊભી કરી છે બટ અમારી આખી ઇકોસિસ્ટમે અમને સપોર્ટ કર્યો છે. બધાએ જ અમને સપોર્ટ કર્યો છે. એના કારણે આજે ફરીથી અમે રિબિલ્ડ કરી શકા. ઇવન અમારા ફેમિલીઝે સપોર્ટ કર્યો છે બહુ જ સારો કે જે બી થયું છે બટ તમે આમાંથી ફરી પાછું ઊભું કરી શકો છો. મોરલ સપોર્ટ બહુ કામનો આમાં આવે. મોરલ સપોર્ટ બહુ કામનો છે અને અમારા પાસે એક એડવાન્ટેજ છે કે અમે 6 જણા છીએ. તો કોઈને કોઈ સાથે ઊભું છે સપોર્ટ આપવા માટે કે નહીં ભાઈ બનાવી લેશું, ટેન્શન નહીં લે, ફરીથી પાછું થઈ જશે. 0 થી જ આપણે કર્યું છે ને. હા, ત્યારે તો કઈ એક્સપિરિયન્સ જ નહોતો. હવે તો એક્સપિરિયન્સ છે એક એવડી બ્રાન્ડ બનાવવાનો એક્સપિરિયન્સ છે એટલે કંઈ ને કંઈ પાછું કરીને અને પાછું ઊભું કરી દેશું. એટલીસ્ટ નેવર ગીવ અપ નો એટીટ્યુડ અમારા 6 માં છે. તો એ ઓલવેઝ હેલ્પ અસ કે જે થયું એ ભૂલી જાઓ, ફરીથી આને બનાવી લેશો. પેલું કહેવાય ને કે એવરીથિંગ હેપન્સ ફોર અ રીઝન. તો એ જે ઘટના થઈ તો ડેફિનેટલી એ તમારા બ્રાન્ડ માટે પણ ક્યાંક ને ક્યાંક હવે તમારામાં કદાચ લોસ કરવાનો ડર પણ બહુ ઓછો થઈ ગયો છે કે ભાઈ લોસ થશે તો પાછું ઊભું કરી દઈશું. કરેક્ટ. હવે કંઈ નથી. સૌથી મોટું આ જે સિચ્યુએશનના કારણે જે લર્નિંગ કહી શકાય તમારા માટે અથવા તો તમારા બધા ફાઉન્ડરની ટીમ માટે, વોટ વોઝ ધ બિગેસ્ટ લર્નિંગ ફ્રોમ ધીસ ડિઝાસ્ટર? બિગેસ્ટ લર્નિંગ હું તમને કહ્યું છે, નેવર લૂઝ ધ હોપ ટુ બિલ્ડ ઇટ અગેન. ફરીથી બનાવવા માટેની જે હોપ છે ને એ તમને સર્વાઈવ રાખશે. આજે જે થયું છે પણ તમારી પાસે હોપ છે કે થઈ જશે જે છે ને, એ હોપથી જ અમે આને ફરીથી કર્યું છે. કેમ કે અમારી પાસે કોઈ સર્ટેન ટાઈમ લિમિટ નહોતી કે ફરીથી ફંડ ક્યારે આવશે. બીકોઝ 2 કરોડનું ફંડ છે. અમને જે બી ઇન્શ્યોર્ડ કંપની હતી એમણે બહુ લાંબા ટાઈમે આપ્યું કેમ કે બધું જ ઇવોલ્યુટ કરશે. લોટ ઓફ ડોક્યુમેન્ટ્સ, ઓફકોર્સ ઓલમોસ્ટ 40-80 ડોક્યુમેન્ટ્સ હતા જે એમને જોતા હતા. બધા એ ડોક્યુમેન્ટ બધા કલેક્ટ કરવાના, આપવાના, તો ટાઈમ લાગે છે. આ દરમિયાન ફાઇનાન્શિયલી કઈ રીતે સેટ કરશું બધું, એની કોઈ સેટ ટાઈમલાઈન અમારી પાસે નહોતી. એટલે એક જ હતું અમારી પાસે કે હોપ છે, નેવર ગીવ અપ એટીટ્યુડ અમારી પાસે હતો કે આ વસ્તુ બનાવી છે તો ફરીથી બનાવી લેશું. તો એ વસ્તુ પર અમે અડગ રહ્યા કે આ વસ્તુ ફરીથી બની જશે અને બનાવી લેશું. તો એ જે કોન્ફિડન્સ હતો એ અમને હેલ્પ આઉટ કર્યો છે આ વસ્તુમાંથી બહાર આવવા.